નર્મદેર મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 27 જાન્યુઆરી 2026. આજે મારો દિવસ છે 86મો. અને આજે આપણે ખેરી ગામ, તેંદુખેડા તહસીલ અને નરસિંહપુર જિલ્લો, આપણે આ સુરેશભાઈના ઘરે આપણે અહીંયા આવેલા ગઈકાલ સાંજે. તો અત્યારના સવારના વાગ્યા છે 6:20. તો અત્યારના હું અહીંથી પ્રસ્થાન કર્યું છું. અમે સાથે પ્રસ્થાન જ કરીએ છીએ બધા. તો મિત્રો મારી સાથે બની રહેજો. આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ભલે. તો મિત્રો નર્મદે હર. જો આ રૂમમાં અમે રોકાયા હતા અને આખું બધું આ એક જ ભાઈનું છે, સુરેશભાઈ, અને સેવા આપે છે પરિક્રમાવાસીઓને. સુરેશભાઈ પાંડે, ભલે આખો પરિવાર એમનો જ છે. નર્મદે હર મૈયા, નર્મદે હર. भले. तो આપણે આ છે પોતે સુરેશભાઈ. सुरेशभाई जी, आप कितने साल से आप सेवा दे रहे हो? मैं हाँ जी, हो गया 30-35 साल. બહુ બાપરે બાપ, 30-35 વર્ષથી આ સેવા આપે છે સુરેશભાઈ. અને આ ખેરી ગામમાં છે, તેંદુખેડા તહસીલ અને જિલ્લો નરસિંહપુર. તો ક્યારે પણ પરિક્રમાવાસીઓ આવો તો આ ધ્યાન રાખજો. ખેરી ખુર્દ ગામ. ભલે. નર્મદે હર. મિત્રો 6:25 થઈ ગયા અને અમે લોકોએ પ્રસ્થાન કરી લીધું છે ખેરી ખુર્દ ગામથી, સુરેશભાઈ પાંડેના ત્યાંથી. અને હવે અમે આગળ બરમાન ઘાટ તરફ વધીએ છીએ. બરમાન ઘાટ અહીંથી કંઈક 12 કિલોમીટર છે. અને 12 કિલોમીટર એટલે 9 વાગ્યાની આસપાસ આવી જાય. 9ની પહેલાંય આવે. પછી આગળ જોઈએ, પ્રસ્થાન કરવાનું છે તે. નર્મદે હર. તો અત્યારના વાગ્યા છે 7:05. મેન રોડ ઉપર અમે આવ્યા છે અહીંથી ખેરી ખુર્દથી बरमान घाट. रोड नो ज रस्तो है. એટલે તટ ઉપર કે ભાઈ કઈ પર તૂટા હુઆ है ऐसा ને वैसा આવું બધા અમને લોકોને જવાબ આપ્યા. હવે જો એમની પર વિશ્વાસ ના રાખીએ અને ત્યાં જઈએ તો પાછો ધક્કો પડે અને પ્રોબ્લેમ થાય. અને જઈએ તો કંઈક મૈયાના તટે આગળ વધાય. પણ હવે એ લોકો કે ભાઈ રસ્તા પાછું એક નહીં, 2-3 જણાએ કીધું રસ્તા ઠીક નહીં है ऐसा ને वैसा. તો અમે લોકો આ રોડનો રસ્તો પકડ્યો છે બરમાન ઘાટ તરફ જવા માટે. નર્મદે હર. તો મિત્રો બની રહેજો. તો બરમાન ઘાટ જ મળીએ આપણે બધા સીધા. અને વચ્ચે કંઈક એવું આવે મળશું પાછા ફરીથી કંઈક ને કંઈક લેતા રહીશું. પણ આ જોઈ લો નજારો શહેર ગામનો. નર્મદે હર. મિત્રો ડાબી સાઈડ ઉપર જો આ છે, આ જે ધુમાડા નીકળે છે અને આ બાજુ અહીંયા ધુમાડા નીકળે છે, તે શું છે ખબર છે? તે આપણે ઓલું ગોળ બનાવવાનું પેલું શું કહેવાય, કોલું, એ છે આપણે. ભલે. તો આપણે અત્યારના ગામનું નામ છે ને રૂકવારા. આ ગામનું નામ છે રૂકવારા. બરાબર. તો આ જુઓ, એ ફર્સ્ટ ક્લાસ. જો આ બધા આટલી બધી શેરડીઓ. જો અમે લોકો કોશિશ કરીએ છીએ કે કંઈક થોડું ઘણું શું આપણને કેવી રીતે બનાવે ને શું છે શું નહીં થોડું. તો જો આ એ ફર્સ્ટ ક્લાસ આ કેરીનું, અરે આ શેરડીનો પેલો રસ નીકાળે ને બધું. બાબા નર્મદે હર બાબા, એમણે કીધું શેરડીનો રસ તમને મળી જાય જો આમાં નીકાળે છે. પણ હવે અમારે શેરડીનો રસ પીને શું કામ? અમારે ગોળ જોવે તે કે આધા 1 ઘંટા રૂક જાઓ. અડધો 1 કલાક તો અમારે રોકાવાનો એટલો ટાઈમ હોય નહીં. બરાબર. પણ આપણે આ જોઈએ, આપણે કેવી રીતના બને, શું બને. જુઓ આ શેરડીનો રસ. હવે અહીંયાથી આ જતો હશે અહીંયા આવી રીતે. બરાબર. જુઓ મસ્ત એક નંબર. આ રસ અહીંયાથી નીકળે છે. આમાં નાખે, ઓલામાં ગરમ થાય, ઓલામાં પાછો ગરમ થાય, ઓલામાં ગરમ થાય. આવી રીતના જો ગોળ તૈયાર કર્યા, આવી રીતના 1 નંબર છે ને. ગરમ ઉકળે. આ પ્રોસિજર છે જે અત્યારના દેખાય છે આપણને, એ પ્રોસિજર છે. સાફ કરવો જોઈ લેજો.
બરાબર છે ને. અહીંયાથી આપણે થોડોક ચાખીએ આપણે આજે. ભલે નર્મદેહર આટલા બધા ગોળ અને આ ગોળના રવા જો આવીને બધા બહીના એટલા ગોળના રવા બધા ગોઠવ્યા છે. ભલે મિત્રો, તો નર્મદેહર આપણે થોડોક ચાખીએ. બરાબર, નર્મદેહર મિત્રો ખરેખર કહું બહુ મસ્ત છે ગોળ. આમ આપણે જે ઘરે ખાઈએ ને એકદમ કડક થયેલો અને એના કરતાં તો આ જેને કહેવાય નરમ, એક નંબર એમ. બહુ આનંદ આવી ગયો એમ. અને આ તો મેં હરિદ્વારમાં હું જે ફેક્ટરીઓ આવી બને છે, આવીના કોલા છે જ તે ગોળના, એમાંથી એ પીધેલો છે. આ મજા આવે એ તો એકદમ જાડો રગડા જેવો. અને આ બીજી જુઓ છે ને, અહીંયા તો બહુ બધું છે. આ બાજુ રૂપવારા. આવો થોડો પાપડીનો ગોળ થોડો ચાખીએ યાર. આવો નર્મદેર બાબા, નર્મદેર. તો જો કેટલો સરસ આ રીતના બને છે. આપણે જોયું આગળ તો પાણીની સાઈડ ઉપર. અને આ અહીંયા બીજું જો હવે આ રીતના બને અહીંયા ગોળના રવા છે ને આ રીતના. ખરેખર કહું તો ગરમ ગોળ હતો અને અમે ગોળ ખાધો નહીં, પીધો, આનંદ આવી ગયો. નર્મદેર બહુ ખુશ થઈ ગયું, હૃદય આનંદ થઈ ગયો. અને આપ સર્વને આ ગોળનું આ બધું બતાવી પણ દીધું. આટલું મોટું ગોળનું છે આ બધું બનાવવાનું. શેરડીઓ આવે, પીલાય, રસ નીકળે, એમાંથી એકમાંથી બીજામાં જાય, બીજામાં ત્રીજામાં ચોથામાં, એમાં ઉકળતા એ પછી લિક્વિડ બને. લિક્વિડને ઠરવા દે, પછી થોડોક જામે, એ પછી એટલે બીબામાં નાખીને એને ઢાળી દે. નર્મદે હર. અને મિત્રો, હું અત્યારના વાગ્યા છે 7:10, બરાબર. હું તમને એક મહારાજને મળાવું છું અને કાયદેસર તમે એમને જોઈને પણ તમે ખુશ થશો અને એમને મળીને પણ તમને બહુ આનંદ થશે ખરેખર. અને એમને મળવા જેવું તો છે જ તે ખરેખર, કારણ કે તે આપણા જીવનમાં ખૂબ જ સારું એવું આપણને એના આશીર્વાદ મળે એમના. તો જોઈ લો મિત્રો, તમે આમ તો ખબર તો પડી ગઈ હશે તમને. 7:10 તો થઈ ગઈ છે ને. મહારાજ એકદમ પૂર્ણપણે જો મળી લો અમને. નર્મદેહર એકદમ મસ્ત. આજે તો કાંઈ ધુમ્મસ એટલું બધું છે તો ખરું, પણ છે ને તે છતાંય સૂર્યનારાયણ ભગવાન આયા જ છે પરફેક્ટ. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ, ઓમ ધૂણી આદિત્યાય નમઃ. થયો ને આનંદ આમને મળીને. ભલે નર્મદેહર. નર્મદેહર. આ ગામનું નામ છે ચાવરા પાઠા. નર્મદા ગૌશાલા ચાવરા પાઠા ગામ આવી ગયું. હવે આગળથી જમણા હાથે અમારે થોડોક શોર્ટકટનો રસ્તો છે, કાચો છે, આ રોડ છોડવાનો છે. તો આવો હવે આપણે ત્યાંથી જમણા હાથે જ જવાનું થોડું આગળથી. ભલે તો ત્યાં આગળ નાકા ઉપર જ મળીએ. ત્યાંથી પછી આગળ બરમાન ઘાટ 2 કિલોમીટર છે નર્મદે. તો મિત્રો, આ ચાવરપાઠા ગામમાં થઈને જ જવાય છે અંદરથી. તો સીધા બરમાન ઘાટ. એમ કે આ રોડે જાઓ તો તમારે થોડુંક લાંબુ પડે, 1-2 કિલોમીટરનો ફરક પડે. અને અહીં તમે ગામેથી જાઓ તો તમારે 2 કિલોમીટર ઘટે. જે ઘટે કે વધે, અમારે 2 કિલોમીટર ક્યાં મળે. એટલે હાલો તો મળીએ આપણે સીધા બરમાન ઘાટ. નર્મદેહર બની રહેજો મારી સાથે. નર્મદેહર. કોઈ કે ચાવર પાઠા છે. બોલો ગામ છે કે નહીં? એક નંબર. ચાવર પાઠા બંગલો તો જુઓ, આપણે જોયો જ બધાએ. નર્મદેહર જો અહીંથી જમણી બાજુ જવાનું જ ને કે સીધું નર્મદેહર. મિત્રો, બરમાન ઘાટ ગામ આવી ગયું છે. અને હવે આપણે મૈયાના તટ ઉપર જશું. ત્યાં આગળ આપણે દર્શન વગેરે કરશું આપણે. ભલે નર્મદેહર. તો બની રહેજો મારી સાથે. નર્મદેહર બરમાન ઘાટ ગામ. મિત્રો, બરમાન ઘાટ ગામનું મંદિર હોય ને, મહાદેવજીનું મંદિર છે, એમના દર્શન કરો. અને આપણે વધવાનું છે આગળ, પણ છે ને મહાદેવના શરણે થોડી વાર બેહવું છે મારે. અને આ પરિક્રમાનો માર્ગ છે ને, જો આ છે. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. આપણે જમણે આ બાજુ જવાનું. નર્મદેહર આ જુઓ, બરમાન ઘાટમાં પ્રેમ કૃપા કુટી અને એ આશ્રમ આ રહ્યો. તો અત્યારના હજી વાગ્યા છે 9:30. તો આપણે અહીંયા થોડી વાર અહીંયા ચા પ્રસાદીને બાલ ભોગ લઈએ, કારણ કે આગળ તો ક્યાંય અમને
આવી રીતના જ મળે. એમને ચા મળે ન મળે આવું હોય. અમારે કાંઈ પડી ના હોય આ બધી વસ્તુઓની. અમને બોલાવે એટલે અમારે ના ન પડીએ કાંઈ. ભલે नर्मदे हर नर्मदे हर. आपका ये आश्रम का नाम क्या है? प्रेम कृपा कुटी सास ससुर के नाम से પ્રેમ કૃપા કુટી નર્મદે હર. આમ અહીંયા અમને લોકોને જેમ આપણે કહી શકીએ કે પકડીને અમને બધાને બોલાવ્યા છે એમ પ્રસાદ લેવા માટે. અને બહુ સુંદર એમણે આ બનાવ્યો છે આશ્રમ. એ બંને પતિ પત્ની ખૂબ સારી સેવા કરે છે પરિક્રમાવાસીઓની. નર્મદે હર. 1 મિનિટ. હા, પ્રેમ કૃપા કુટી નર્મદે. 10:30 થયા છે. બહુ મસ્ત છે આ બરમાન ઘાટ ગામ. આમ નાનું શહેર જેવું છે, નાનું શહેર બહુ મસ્ત છે એમ. અને મને પોતાને અહીંયાની આજે ઓરા, અહીંયાની આજે ફિલિંગ્સ, અહીંયાનું વાતાવરણ, અહીંયાનું આ ફિલિંગ્સ અને એટલું બધું સરસ છે ને, બહુ સરસ વાતાવરણ છે એમ અહીંયાનું. તો હવે આપણે અહીંયા ઘાટ ઉપર જ જશું અને ઘાટ ઉપર બધા પ્રાચીન મંદિરો જેટલા હોય એક હોય તો એક, નહીં તો સૌથી કલ્પો જૂના મા મૈયા ભગવતી નર્મદા મૈયાના દર્શન કરશું આપણે બધા. તો મારી સાથે બની રહેજો. નર્મદે હર ભગવાન, નર્મદે હર પ્રભુ. મિત્રો એટલું મસ્ત માર્કેટ છે ને. અને આ આપણે बरमान घाट तहसील कौन सा लगता है? तहसील करेली और नरसिंहपुर जिला मध्य प्रदेश. बराबर बराबर. बहुत सरस. नर्मदे हर बरमान घाट मस्तान मार्केट भगवान. तो આપણે અહીંયા બ્રહ્માંડ ઘાટ ઉત્તર તટ આપણે સીતારામજીનું રામ જાનકીજીનું પ્રાચીન મંદિર છે. તો આવો આપણે દર્શન કરશું. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. નર્મદે મિત્રો હનુમાનજી મહારાજ બ્રહ્માંડ ઘાટ સીતારામ મંદિરમાં બની રહેજો મારી સાથે. કરો દર્શન આપ. નર્મદે હર મિત્રો. તો જુઓ ને કેટલા આપણા સીતારામજી છે અને બહુ જ પ્રાચીનમાં પ્રાચીન એકદમ અર્વાચીન શ્રી સીતારામજી. પછી નીચે ઠાકોરજી. આપણે દર્શન કરીએ પહેલાં. અતિશય પ્રાચીન બ્રહ્માંડ ઘાટમાં શ્રી રામ જાનકીજીનું મંદિર છે. આ જુઓ પગલાં અને એમાં પદચિહ્નો છે. આ બધા માળાના બધું છે ને. આ બધું મહાદેવજી છે. નંદી મહારાજ, મહાદેવજી. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. મિત્રો આ છે આપણા બધા હનુમાનજી મહારાજ છે. બહુ જ પ્રાચીન છે એમ. બ્રહ્માંડ ઘાટ નર્મદે હર નર્મદે હર. બહુ જ પ્રાચીન મંદિર છે ને. મૈયા છે ને, આ રહ્યા મૈયા આપણા બાજુમાં જો. અને ઓલો સામેનો ઘાટ દેખાય છે જો, મારો બરમાન ઘાટ. એ સામેનો ઘાટ છે જો. અહીંયા કાચમાંથી તમે નામ લખ્યું હોય તો એ સામેની સાઈડ છે, દક્ષિણ તટ. આપણે આવશું એ બાજુ, બરાબર. પણ આપણે અહીંયા ત્યાં મૈયા વચ્ચે છે. હું બતાડું પછી મિત્રો. તો એટલું સરસ બરમાન ઘાટ ઉપર એટલું સરસ મંદિર છે ને. બહુ મસ્ત મંદિર છે. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. આ અમારા એમપીના બાબા ખરગોનવાળા, એ ને એમના ઘરવાળા. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર મૈયા. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. તો મિત્રો આ જે વચ્ચે છે ને એ નર્મદા મૈયા છે અને આજુબાજુમાં છે ને એ એમની સખીઓ છે. और ये जो एकदम नीचे है वो छोटे वाले, वो भी उनकी सखिया है क्या? वो भी उनकी सखिया है. ये પણ એમનું સખિયા જ છે. ભલે નર્મદે હર. તો મિત્રો બરમાન ઘાટમાં મહાત્મા છે અને આપણે આ બરમાન ઘાટ. અને અહીંયા બપોરના અમારા ભોજન પ્રસાદી માટે અમે આવ્યા જાય.
બહુ મસ્ત અને બહુ આ રમણીય ઘાટ છે એકદમ. પેલી બાજુ છે મેળો છે, મૈયાનો પેલો જન્મોત્સવ હતો એટલે મેળો પણ હજી ચાલુ છે, લગભગ આજનો દિવસ હશે. પછી જોઈએ હવે આપણે આગળ ભલે આજે ભોજન પ્રસાદી અમે અહીંયા બેઠા છીએ. અહીંયા અમારું સ્થાન નર્મદે હાર, નર્મદે હાર, જય 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 મિત્રો આજે બર્મન ઘાટ. અને બર્મન ઘાટમાં કેવું છે, આજે ટાપુ છે ને, આ ટાપુ અહીંયા એક બાપુ છે, મેં આમનો વિડીયો જોયો હતો, મસ્ત બાપુ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આપણે અને આ બંને બાજુ મૈયા છે, અહીંયા મૈયા છે અને ઓલી બાજુ એ મૈયા જ છે. એટલે ઓલો કિનારો તો આપણે ત્યાંથી અમરકંટકથી પેલી બાજુ થઈને જશું ત્યારે આવશું જ તે ત્યાં આગળ બર્મન ઘાટ. અને આ વચ્ચે ટાપુ છે એ તો આપણે ન જઈ શકીએ, આપણી પરિક્રમા ખંડિત થાય. તો હવે આપણે આ ઘાટ અહીંયાથી થઈને આગળ થઈને અહીંયાથી એકચ્યુઅલીમાં દર્શન કરવાના છે સિદ્ધેશ્વર મહાદેવના, બરાબર. પછી આપણે આગળ સતધારા તરફ નર્મદે હાર. તો બની રહેજો મિત્રો મારી સાથે. અને આ જે મૈયાનો જન્મોત્સવ હતો ને એના નિમિત્તે ત્યાં આગળ પેલું આ આખો મેળો લાગેલો હતો, બરાબર છે. નર્મદે હાર, નર્મદે હાર. મિત્રો જુઓ છે ને, નર્મદે હાર, નર્મદે હાર, નર્મદે હાર. હવે આપણે આ તરફ આગળ પ્રયાણ કરશું. થોડી વાર આરામ કરીને ભોજન પ્રસાદી લઈ લીધી. નર્મદે હર, બની રહેજો મારી સાથે. મિત્રો આ બર્મન ઘાટ પર આપણે શ્રી દેવરામ જાનકી પંચમુખી હનુમાન નર્મદાજી બડા મંદિર, ભલે તો હવે આપણે પ્રયાણ કરીએ, આપણે આગળ દર્શન કરીએ સિદ્ધેશ્વર મહાદેવજીના નર્મદે હર. પછી દેવ રાધા મનમોહન મંદિર નર્મદે હર. અમામી દેવી નર્મદે હાથી દરવાજા. તમારે અહીંયા કોઈ દર્શન કરતા જઈએ. નર્મદે ગજાનંદ ગણપતિ મહારાજ, ગજાનંદ ગણપતિ મહારાજ, આપણા હનુમાનજી મહારાજ. કેટલા પ્રાચીન છે આ તો, બાપરે બાપ, બહુ જ પ્રાચીન છે. જય શ્રી રામ. હનુમાનજી મહારાજ નર્મદે હાર. રાધા મનમોહનજીના દર્શન. નીચે ઠાકોરજી, બહુ સરસ, અતિશય પ્રાચીન તીર્થ. બ્રહ્માંડ ઘાટ, અહીંયા બ્રહ્માજીની તપોસ્થલી છે આ આખો જગ્યા. એટલે એનું નામ અપભ્રંશ થતાં નામ બદલાતા બોલતા બર્માન થઈ ગયું, બર્માન ઘાટ. પણ આમ બ્રહ્માજીની તપોસ્થલી બ્રહ્મા ઘાટ છે, પણ બ્રહ્માંડ ઘાટ પછી બર્માન ઘાટ એવું થઈ ગયું, બરાબર. નર્મદે હર. ચાલો હવે સિદ્ધેશ્વર ગરુડદેવ, બરાબર. ઠાકોરજી કોણ છે? નર્મદા મૈયા છે. જો આ મૈયાનો તટ, આ બીજો ઘા નર્મદે હર. સિદ્ધેશ્વર મહાદેવ નર્મદે હર. પ્રાચીન ગરુડ સ્તંભ છે. આને જરા ઓલામાંથી જોઈ લેજો, કારણ કે આમાં હું થોડુંક સાઈડનું કંઈ વંચાતું નથી એટલે. અને આ જોઈ લો, આ પ્રાચીન ગરુડ સ્તંભ. આનું તમે જરા ગૂગલમાં ચેક કરી લેજો, પ્રાચીન ગરુડ સ્તંભ બ્રહ્માંડ ઘાટ કા બર્માન ઘાટ, તો જોઈ લેજો. આપ સરો નર્મદે હાર આ બાજુથી એ જોઈ લીજે.
નરસિંહમાં અવતાર, વામન અવતાર, બધા કૃષ્ણ અવતાર, જ્યાં શ્રી રામ અવતાર, આ પરશુરામ અવતાર છે, બરાબર. નર્મદે હર, નર્મદે હર. આના ગરુડ સ્તંભ કહેવાય. नर्मदे हर. चलो सिद्धेश्वर महादेव आगे जी प्रसादी पा ली अभी. इसी में है ना मंदिर नर्मदे. आओ सिद्धेश्वर महादेव, बहुत प्राचीन मंदिर है शिव जी નું. नर्मदे हर, नर्मदे हर. આ રહ્યું મંદિર. હા, અંદરની સાઈડ ઉપર જ્યાં મંદિર, સિદ્ધેશ્વર મંદિરમાં શ્રી હનુમાનજી. નર્મદે હર. નર્મદે મૈયા. જો આ સિદ્ધેશ્વર મહાદેવ. અને આપણા ગણપતિ દાદા. નર્મદે હર, નર્મદે હર. तो આપણે આગળ यही रास्ता है ना. चलो ठीक. नर्मदे हर. હા, સિદ્ધેશ્વર મહાદેવ. અને અહીંયાથી જ રસ્તો છે આયરો. જો આરો અહીંયા પરિક્રમા માર્ગ. નર્મદે હર, નર્મદે હર. અમે આવ્યા અને હવે અહીંથી નીચે મૈયાના તટ ઉપર બ્રહ્માંડ ઘાટ. હવે અહીંયા હમણાં 3 કિલોમીટર અહીંથી સતધારા છે. સતધારા અને પેલી સાતધારા. આ સતધારા છે, આશ્રમ છે કંઈક. ત્યાંથી આપણે આગળ જ જઈશું, કેમ કે હજી 1 ને 10 જ થઈ છે, બરાબર. આપણે તો જોઈએ મૈયા જ્યાં આગળ રોકાવે, રાત્રિ વિશ્રામ મૈયા જ્યાં કરાવે ત્યાં. નર્મદે હર, નર્મદે હર. મિત્રો નીચેથી રસ્તો હતો, પણ આપણે ઉપર સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા ગયા હતા. અને આ પણ શું બધા એક જમાનાના બધા કુંડ કા શિવલિંગ ને એવું બધું જ હશે. એ બહુ બગડી ગયું બધું. હવે આપણેથી આગળ પેલો બ્રિજ છે ને, બ્રિજ, ત્યાં આગળ પેલું સતધારા છે. ત્યાં સૂરજકુંડ પણ કહે છે, પણ તો હવે કંઈક છે નહીં કે દેખાતો નથી, એવું કંઈક છે. નર્મદે હર. અને ત્યાં જવાય પણ નહીં એવું કંઈ છે કે આપણી એ અંદરની તરફ છે, એટલે આપણે નર્મદે હર. મૈયાના તટ ઉપર ચાલીએ છીએ પાછા. મૈયાના તટ ઉપર ચાલવાનો આનંદ જ આખો અનેરો છે. એ વસ્તુ તો સાચી. પણ તટ બહુ સુંદર હોય તો વધારે આનંદ આવે એમ. પણ તટની બાજુમાં જો આવી રીતના ખેતરો ને પછી જવાના રસ્તા, પેલા ઓલા કાંટાળી ઝાડ ને વાડ ને બધું લગાડી દે ને એમાં પછી એવી તકલીફ પડે. અને તો મિત્રો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો તો આ બ્રહ્માંડ ઘાટની આગળ સતધારા. આ એમના દર્શન અહીંયાથી નહીં થાય, ઓલા તટ ઉપર જશું ત્યારે થશે એમ કીધું એમણે. એ કે એ પણ તમે આવો તો આપણે સતધારાના દર્શન અહીંથી જ વિડીયો મારફત આપણે લઈ લીધા. સતધારા. ભલે મિત્રો, તો હવે આગળ બની રહેજો મારી સાથે. નર્મદે હર. હું છું કમલેશ નાયક. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ 27 જાન્યુઆરી 2026. મારો દિવસ 86મો. અને આજે સવારે હું નીકળ્યો તો ખેરી ખુર્દ ગામથી. તો અત્યારના બ્રહ્માંડ ઘાટ મેં પસાર કરી લીધું છે અને આગળ તરફ મેં પ્રયાણ કરું છું, કરી લીધું છે. આ સતધારા, બરાબર. નર્મદે હર. સતધારાના દર્શન અમને જણાવી કીધું એ ઉપર ચડો થોડીક દૂર, ટેકરી ઉપર તો તમને થાય. જોઈએ હવે આગળ જે દેખાય જુઓ તો. મિત્રો બ્રહ્માંડ ઘાટ અને ઓલું સફેદ કલરનું શિખરવાળું દેખાય જ નહીં, સિદ્ધેશ્વર મહાદેવ. ત્યાંથી અમે મૈયાના તટે તટે અહીંયા ઉપર સુધી સાતધારા સુધી આવ્યા. હવે થોડુંક ઉપર જઈને પાછું પેલી તરફ જઈએ. ભલે. નર્મદે હર. જુઓ સતધારા. આપણે અહીંથી જવાનું સતધારા.
દેખાશે તો દર્શન કરશું, નહીતર આગળ વધી જાશું. નર્મદે હર જિંદગી ભર, જય હો માયકી તો ચિંતા કાहे की. નર્મદે હર, નર્મદે હર. મિત્રો આ જુઓ, આ પથ્થરોની વચ્ચેથી મૈયા પોતે વહી રહ્યા છે. અને આ ઓલી બાજુ સૂરજકુંડ છે, ઓલી બાજુ એ બાજુ પણ મૈયા છે. અને વચ્ચે ને મોટો આ પહાડ છે. અને ઓલી બાજુથી પણ જે ઓલી મૈયા નીકળે છે ને, એ ઓલી બાજુના મૈયા છે એક જ. અને આ અહીંયાના છે આ. ભલે તો નર્મદે હર, નર્મદે હર. ઓલા આ કુંડ લાગે છે કે પછી મૈયા અહીંથી પણ આવે છે ને અહીંથી પણ જાય. અહીંયા વચ્ચે આ કંઈક ટાપુ છે, શું છે શું નહીં, જે હોય એ. હવે આગળ નર્મદે હર. જો આ બ્રિજ નીચેથી આપણે મૈયાના દર્શન, અને આને સતધારા કહીએ, સતધારા. બરાબર છે. હવે જોઈએ હવે આગળથી ક્યાંથી જવાય એવું તો લાગતું નથી. અહીંયાથી મૈયા ગોળ ફરીને ગયા છે બે ભાગમાં. અને આગળ તમને વિડીયોમાં બતાવ્યું. નર્મદે હર અમે આવ્યા જ છે અહીંયા સતધારા. તો હું જે બે પથ્થરની વચ્ચેથી ધારા જાય ને એને એક ધારા, એવી રીતના સતધારા કહેવાય આ. તો જોઈ લો આપ સર્વ, દર્શન કરો એમના. અને અહીંયાથી બે ભાગમાં જાય છે. એક તો ઓલી સાઈડથી જાય છે, પેલી સાઈડથી, અને એક અહીંયાથી જાય છે. અને વચ્ચે એના આગળના વિડીયોમાં તમને દર્શન કર્યા. ભલે મિત્રો, આ બ્રિજ આવશે આપણે આવતી વખતે પાછું રિટર્ન, તો એનો ટાઈમ લાગશે એને તો જોઈએ આગળ. ભલે નર્મદે હર, સતધારાની જય હો. નર્મદે હર. ઉતર્યા અને હાઈવે આવી ગયો ભાઈ. કોઈ હાઈવે તો આવ્યો જ છે. હવે મારે ખ્યાલથી અહીંથી જમણી બાજુ જાવ તો લગભગ અહીંયા આવે. હા બરાબર, તો ડાબી બાજુ જ જવું પડે. બરાબર, તો બની રહ્યો મારી સાથે. નર્મદે હર, नर्मदे हर. ये कहाँ से रास्ता है? नर्मदे कहाँ से रास्ता है? महाराष्ट्र આવ્યો છું અને આવી રીતના જો આવ્યો નીચેથી આવ્યા, નીચેથી હવે આ બ્રિજ ઉપર भी तो જવાય नहीं. कहाँ से रास्ता है? ऊपर से. ये रास्ता नहीं है इधर से. अच्छा इधर से. अच्छा ऊपर से. चलो ऊपर થી રસ્તો છે. चलो नर्मदे અહીંથી, એટલે અહીંથી આપણે आगे से चढ़ना है राइट साइड में. अच्छा ठीक है. नर्मदे हर. अच्छा नर्मदे हर. આ ધરમપુરી ગામ છે. નર્મદે હર, નર્મદે હર. ધરમપુરી ગામ, તહસીલ કરેલી અને નરસિંહપુર જિલ્લો. બહુ મસ્તાન રસ્તો છે. અને મૈયા આની પાછળ જ છે. જો આ ઘરની પાછળની સાઈડ ઉપર છે, આ ઓલા ઝાડની પાછળ. નર્મદે હર, નર્મદે હર જિંદગી ભર. મસ્તાન ગામ છે ને એકદમ. સીન બહુ ફર્સ્ટ ક્લાસ છે. નર્મદે હર મૈયા, નર્મદે હર. ધરમપુરી, નર્મદે હર. અહીંથી હું આવ્યો છું. અહીંથી એટલે અમે લોકો બધા સાથે જ છે 5 જણા. અને અહીંથી આપણે જવાનું છે. બરાબર છે. તો અહીંથી આપણે કુર્સી કે કુડી કે કુસી, એ 2 અક્ષરમાં ત્યાં સુધી ઈચ્છા છે જવાની, જે 8-8.5 કિલોમીટર થાય. પછી જોઈએ હવે ક્યાં લઈ જાય મૈયા. મેન તો મૈયા ઉપર ડિપેન્ડ છે. મૈયા અમને ક્યાં ગોઠવણી અમારી કરે છે. ભલે મિત્રો, તો નર્મદે હર બની રહેજો મારી સાથે. હવે આવો જ રસ્તો છે. કંઈક હજુ ગતું કંઈક નવું કંઈક આવશે તો આપણે પાછા ફરતી ભેગા મળશું. ભલે નર્મદે હર. નર્મદે હર. મિત્રો આ જુઓ કેટલો મોટો, ઓહો હો હો હો, આ ખેતર કેટલું મોટું. બોલો, સેજે વચમાં કોઈ પણ જાતનું તમારે કોઈ વચ્ચે કોઈ પણ જાતનું કશું જ નહીં. સીધું એક જ શેડ હોય એમ આ ખેતરનું. ભલે નર્મદે હર. બધે જ ઘઉં ને ઘઉં. નર્મદે હર. મિત્રો જુઓ, આંખમાં પણ કેવું આમ ગાર્ડન જેવું લાગે જ ને, આમ ગાર્ડન હોય એવું. નીચે જે આ ચણા છે અને આ સામે ઉપર છે ને, એ હવે પાકનું પૂછવું પડશે. પીળા ફૂલ છે એટલે લગભગ તો नर्मदे. बाबा वो सामने जो पीला फूल वाला वो जो है वो क्या है? सरसों. हाँ सरसों है. बोले हालो तो नर्मदे हर. जो आ रस्तो અમારો ફર્સ્ટ ક્લાસ. અમે 5 જણા છે.
કે બે આ એમપીના બાબા ને એમના ઘરેથી મૈયા એ ખરગોન જિલ્લાના છે. અને ખરગોન જિલ્લા મેં કોણ સા ગાંવ હે બાબા? ગોગાવા ત્યાંના છે અને એ અમારી સાથે છે. બહુ સરસ સ્વભાવ છે. અને આ બધું છે ને મૈયા કરતી હોય. શું ઘરેથી બધા એકલા જ નીકળ્યા હોય, પણ બધું શું છે કે બધું કાળક્રમે કોઈ પરિવાર આ પૂર્વ જન્મનું લેણ દેણ કંઈક 100% હોય છે. અને અમે તો આગળ પણ મહેસૂસ કર્યું છે ને હજી એ કરીએ છીએ, ને આગળ કંઈક થશે ત્યાં બધા લેણ દેણ ઋણ આ બધું ચૂકવાઈ જાય, આનંદ આવે, મોજ આવે અને મજા થાય. બાકી પરિક્રમા કરવા આવો, બહુ મજા આવશે આપ સર્વને. પણ એક ધ્યાનમાં રાખવું કે એકદમ કાબૂમાં રાખવું મગજ. થોડું પણ આમ ગરમ ગુસ્સો જે આપણે ઘરે જે કરતા હોય ને એ બધું અહીંયા તમારે ત્યાગ કરી દેવાનો. અને બસ કંઈ પણ વસ્તુ થાય, કોઈ પણ વસ્તુ તેમ સમજવાનું એ મૈયા કરી રહી છે, મૈયાની ઈચ્છા છે. સમજો કે ભાઈ તમારું મગજ ગરમ થાય તો તમારે પછી કાબૂમાં રાખવું. કોઈ તમારી વડે ખોટું કરે કંઈ તેમ સમજવા મૈયા કરાવે છે. તમને બધી રીતના તૈયાર કરશે મૈયા, સત્ય કહું છું. પ્રયાસ કરવાનો આપણે, પછી તો જે ઈશ્વરને આધીન છે એ જ થવાનું છે ભાઈ. શું નર્મદે હર જિંદગી ભર. આપણે આગળનું જે ખેતર જોયું તે હતું ચણા અને સરસોનું કોમ્બિનેશન. અને આ જે છે ને આ જે ઘઉં છે અને પાછળ છે એ શેરડી છે, એ બંનેનું કોમ્બિનેશન જોયું મિત્રો. તો હવે આપણે આગળ ઓહો મસ્ત બેસવાનું આવ્યો છે ઓટલો ફર્સ્ટ ક્લાસ. તો બેવી આપણે અમે 5 જણા, બાબાને મૈયા પાછળ આવે છે. અને આ બે અમારા પ્રભુજી છે ને જો બેસી ગયા છે ઓટલામાં. સરસ. નર્મદે હર, નર્મદે હર. આ જુઓ આપણને આ નર્મદે ગામ બીકોર, તહસીલ કનેરી કરેલી હોય ને, કનેરી કંડેરી જે હોય બસ. આ ગામનું નામ છે બીકોર. મસ્ત ગામ, સાફ સુથરું, ચોખ્ખું, બંને બાજુ કેટલું મસ્ત એકદમ વ્યવસ્થિત ગોઠવેલું છે ગામ છે. સરસમાં સરસ. ચાલો હવે આપણે અહીંથી પણ પાસ થઈએ છીએ. આ બીકોર ગામ અમે પાસ કરી રહ્યા છીએ. નર્મદે હર, નર્મદે હર પ્રભુ. આ બીકોરથી છે ને આ ખેતરના અંદરથી રસ્તો છે. તો અમે લોકો બધા છે ને અહીંથી જઈએ છીએ. અને અહીંયાથી તમારે ધુઆધારનો રસ્તો આવે છે આગળ, અને એ જ તમારે આ ખેતરોમાંથી એ શોર્ટકટ હોય બરાબર છે. એટલે રસ્તો અમે આ રીતના ચેન્જ કર્યો છે બધાએ. જો આગળ પણ પરિક્રમાવાસી છે જ તે બીજા, તો ભલે ધુઆધાર જશે. આ ધુઆધાર પછી કુર્સી એ બધી જગ્યાએ. નર્મદે હર, નર્મદે હર. શું મસ્ત નર્મદે હર. પ્રકૃતિ પ્રકૃતિ. અમારા વાળા બધા આગળ ભાઈ ગયા એકદમ. ચલો પ્રકૃતિની સાથે સાથે મૈયાની સાથે સાથે મૈયા તો છે ને મારી જોડે. મારે મૈયા જ જોવે તો શું. નર્મદે હર, નર્મદે હર. જો મિત્રો આ શેરડીનો પાક આવી રીતના લે, એના નાના નાના ટુકડા કરી 1 ફૂટ 2 ફૂટ 1.5 ફૂટના, અને આવી રીતના ગોઠવી દે. વિચાર કરો, કબીરે કીધું છે ને એક દુહામાં, ગમે તેટલું ગમે તેવું તમે નાખો બીજ, ઊંધું કે ચતું, એનું રીતના એ સીધું જ થશે પાક એનો, ઉલટો કે આડો ક્યારેય ન થાય. અને જો આવી રીતના શેરડીનો પાક અહીં લેવાય છે. તો નર્મદે હર, નર્મદે હર. કેટલું સરસ લાગે છે, સુંદર. આપણે પ્રકૃતિની સાથે સાથે મોજમાં અને આનંદમાં મૈયાની પરિક્રમા. મૈયા અમારે આ ઓલું છે ને એની પાછળ છે, એટલે મૈયા બહુ લાંબે નથી બહુ ભલે. તો નર્મદે હર પ્રભુ, નર્મદે હર. તો મિત્રો ગામ કુડી આવ્યું છે, અને આપણે લગભગ એપ્રોક્સિમેટલી આજે ચાલ્યા છે 21ની આસપાસ. નર્મદે હર પ્રભુ. જોઈએ હવે 4 વાગી ગયા છે, એટલે 5 કમ છે. જોઈએ હવે ક્યાં આગળ મૈયા આજે વિશ્રામ કરાવે છે. નર્મદે હર મૈયા. જોઈએ આપણે, ભલે તો બની રહેજો મારી સાથે. નર્મદે. મિત્રો જુઓ, આ ધુઆધાર જવાનો રસ્તો છે અમારે પરિક્રમા માર્ગમાં, અને આ કુડી ગામ છે. કુડી ગામ, ચિત્રકૂટ ધામ.
અહીંયા આ બાજુ છે એ આશ્રમ. તો આપણે મિત્રો અહીંયા ન રહેતા, હવે 2 કિલોમીટર છે અને અત્યારના વાગે છે 4, તો 4:30 સુધીમાં ધુઆધાર પહોંચી જશું. ટાઈમ છે આપણી પાસે. તો નર્મદે હર, નર્મદે હર. ચારે બાજુ નજર તો મારો એક નંબર. અને હવે 4 વાગી ગયા એટલે આપણે ચશ્મા કાઢવા જ પડે એમ છે ને પ્રભુ. ભલે તો નર્મદે હર, નર્મદે હર. છેક પેલા ઉપરથી અમે લોકો ઉપરના રસ્તેથી અમે લોકો આવ્યા છે અને આ નીચેનું નાનું નાળું છે એને ક્રોસ કરીને અમે આવે છે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બહુ આનંદ આવે છે દોસ્ત, બહુ આનંદ, અતિશય આનંદ. નર્મદે હર. આ જે અવાજ આવે છે ને, આ વોટરફોલ છે ને, આમ અહીંયા છે નર્મદે હર. અને આ વોટરફોલનું નામ છે, તમે ગૂગલમાં સર્ચ કરશો મેપમાં તો આવશે છુપુર વોટરફોલ. છુપુર જો મસ્ત અહીંથી આવે છે ઉપરથી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. છુપુર વોટરફોલ, નર્મદે હર. મિત્રો તો જુઓ તો ખરા, અહીંયા આવી રીતના અહીંથી વહે છે. બોલો, ધુઆધાર એટલે આ છુપુર વોટરફોલ. મારે ખ્યાલથી અહીંયા ડેમ બને છે, કેમ કે આ એક ટેકરો છે માટીનો અને આ એક માટીનો ટેકરો છે કદાચ, અને આ નીચે બનાવ્યું લગભગ ડેમ હોઈ શકે, મને ખબર જ્યાં છે ત્યાં સુધી હું. બરાબર, નર્મદે હર. તો આ જો અહીંયા અહીંથી આ બાજુ વહે છે આપણે વિમલેશ્વર તરફ, અને અહીંયાથી આવે છે અમરકંટક, જબલપુર. નર્મદે હર, નર્મદે. મિત્રો આ બ્રિજ બને છે આ જુઓ છે ને, અને અમે લોકો અહીંયાથી આવ્યા. બરાબર, અને પેલો જે અવાજ આવતો હતો જોરદાર પાણીનો બધું નીકળતો હતો એ ત્યાંથી છે. અને અહીંયાથી એક બીજી નદી આવે છે, એ નદીનું પેલી બાજુ એ ઓલું બીજી એક નદી છે, નાળું કહેવાય એને એમ કહીએ. આ રસ્તો છે ને અમે લોકો અહીંથી જઈએ છીએ. બરાબર, એકદમ મૈયાના એકદમ તટેથી. અને આ જલ જો આ બધું મૈયાનું જ ભર્યું આ હમણાં એકદમ ચોખ્ખું. ભલે તો નર્મદે હર, નર્મદે હર. તો 5:20 થઈ છે અને આ આપણે ધુઆધાર ગામ આવી ગયું છે, પણ હજી અહીંથી લાંબુ છે. તો અને આજે એટલો અદ્ભુત આનંદ આવ્યો છે હમણાં છેલ્લા 3 કલાકથી, જ્યારથી આપણે ઓલા રસ્તેથી નીકળ્યા ત્યારથી અદ્ભુત આનંદ આવ્યો. બહુ સત્સંગ થયો ને બધાના દ્વારા થયો, બહુ આનંદ આવ્યો. બધા વ્યક્તિત્વને ઈશ્વર જ બોલાવે છે, પણ જે જોઈતું હોય બધાને મળી જતું એકાબીજાને. બધાએ પ્રાપ્ત કર્યું અને બધું મૈયાએ પ્રાપ્ત કરાવ્યું. બહુ અદ્ભુત આનંદ આવ્યો અને સરસમાં સરસ સત્સંગ થયો આજની તારીખમાં. અને ખરેખર કહું ને તો લગભગ હું એવું માનું છું કે અમે 5 જણા રમીએ છીએ મૈયામાં, બહુ રમીએ છીએ એમની જોડે અત્યારના. એ રીતનું પરિસ્થિતિ છે. હું મારી તો કહી જ શકું, પણ મને એવું લાગે કે અમારા 5ની એ જ પરિસ્થિતિ. બધા એકદમ અદ્ભુત આનંદમાં જ છે એમ. તો બહુ મહેરબાની મૈયા તમારી, બહુ મહેરબાની મૈયા તમારી. તમારે લાખ લાખ તમને વંદન, લાખ લાખ તમને દંડવત મૈયા. નર્મદે. મિત્રો અમે લોકો બધા જ આવી ગયા છે 5 જણા, એ સિવાય અન્ય પણ પરિક્રમાવાસીઓ છે. તો અમે ગુડસી ગામમાં આવ્યા છે, ગુડસી. બરાબર, કરેલી તહસીલ અને નરસિંહપુર જિલ્લો. તો ગુડસી ગામમાં આવી ગયા છે. ધુઆધાર ગયું, ધુઆધારમાં નથી. અને આજનો રાત્રિ વિશ્રામ અમે ગુડસી ગામમાં જ કરવાના છે, કેમ કે અત્યારના વાગી ગયા છે 5:30. જુઓ કેવા છે મસ્ત ઘર, રંગરોગાન, સરસમાં સરસ ઘર. ભલે તો હવે આપણે સીધા આશ્રમમાં જ મળીએ. 5:30 થઈ ગયા છે. નર્મદે હર. ગુડસી ગામ, મહાદેવજી બેઠા જ છે અને આપણે અહીંયા ઉપર આશ્રમ છે. તો ચાલો આશ્રમમાં હવે નર્મદે આસન લગાવીએ અમે બધા.
નર્મદે હર. તુલસી ગામમાં આપણે કરો શિવજીના દર્શન. નર્મદે હર બહુ જ અતિશય પ્રાચીન આ વડલો છે, જબરદસ્ત. નર્મદે હર. મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 27 જાન્યુઆરી 2026 અને આજે મારો દિવસ છે 86મો. તો મિત્રો, આજે સવારના મેં પ્રસ્થાન કરેલું ખેરી ગામ, બરાબર, ખેરી ખુર્દ ગામથી, અને અત્યારના રાત્રિ વિશ્રામ હું આ ગુરસી ગામ, કરેલી તાલુકો, તહસીલ અને નરસિંહપુર જિલ્લો. તો લાલ બાબા આશ્રમમાં રાત્રિ વિશ્રામ હું આજે કરવાનો છું, અને આજે આસન પણ લગાડી દીધું. તો મિત્રો, મારી સાથે બની રહેજો. અને બીજું, આપને આ વિડીયો બધા ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો બીજું, ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, ગૌ માતાની જય હો, સનાતન ધર્મની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय हो. नर्मदे हर.